डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રોશની પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં 12 મંત્રો સુધી જોઈ ગયા છીએ, જે આપણે SKTM 204 અને SKTS 204 પેપરની અંદર વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્ત આવે છે, જે વૈદિક સાહિત્યના પેપરમાં। એની અંદર આપણે વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્તમાં છેલ્લો 13મો મંત્ર આપણે જોવાનો છે, જેની અંદર આપણે 12મા મંત્ર સુધી જોયું કે નદીઓ પોતાનો પ્રવાહ નીચો કરીને આગળ વધી ગઈ છે અને વિશ્વામિત્ર ઋષિ હવે બંને નદીઓને આશીર્વાદ રૂપે કહે છે કે તમે હવે આગળ જઈ શકો છો, તમે બંને નદીઓ વૃદ્ધિ પામો અને તમે તમારો માર્ગ વેગપૂર્વક આગળ લઈ જવા દો અને તમારો માર્ગ પાણીથી છલકાઈને આજુબાજુની જમીન જે છે કિનારાઓથી પાણી છલકાઈને ધનધાન્યથી યુક્ત બનો એવા આશીર્વાદ ઋષિ બંને નદીઓને આપે છે અને નદીઓ આગળ વધી રહી છે। હવે આપણે નદીઓ શું કહે છે તે છેલ્લા 13મા મંત્રની અંદર આપણે જોવાનું છે, જે આપણે 13મો મંત્ર જોઈશું। 13મા મંત્રની અંદર ઉધ્વ ઉર્મી શમ્યા હંત પાવાપો હંતવાપો યુક્તાણી મુચ્ચત માર્દુષ્કૃતો વેન સાંધ્યો શુન મારતામ। ફરી આપણે પઠન કરીશું। ઉધ્વ ઉર્મી શમ્યા હંતવાપો યુક્તાણી મુચ્ચત માદુષ્કૃતો વેન સાંધન્યો શુન મારતા। 13મા મંત્રની અંદર ઉત વહ ઉર્મી ઉર્મી સમ્યા હંતુ આપહ યુક્તાણી મુચ્ચત। અહીંયા આ શ્લોકમાં બે વાક્ય આપણે જોઈશું। માં અદુકૃતો વિએનશા અંધન્યો સુનમ આ અરતામ। આ મંત્રની અંદર આપણે બે વાક્ય આપેલા છે કે હે નદ્ય, નદીઓને કહે છે કે વહ ઉર્મી સમ્યા ઉદહંતુ, આ એક વાક્ય છે, અને બીજું વાક્ય છે હે આપહ યોક્તાણી મુચ્ચત વ્યયનશા અદુષ્કૃત્યો અદ્યો શુનમ વા આરતામ। તમારું મોજું જે છે, પાણીનું જે મોજું જઈ રહ્યું છે, એ મોજું ધૂસરીને ઉપર તરફ મોકલે। ધૂસરી શબ્દ તમે કદાચ સાંભળ્યો હોય તો બળદને બાંધવામાં આવે છે, તે દોરડાની વાત છે। તો અહીંયા તમારું મોજું ધૂસરીને ઉપર તરફ મોકલે હે પાણીઓ, નદીને કહે છે ઉદ્દેશીને પાણીઓ, બંને નદીનું પાણી છે એટલે પાણીઓ શબ્દ વાપરે છે। ધૂસરી જોતરવાના દોરડાને છોડો, બે નિર્દોષ નિષ્પાપ બળદો શૂન્યતાને ન પામે। અહીં આ જે શ્લોક છે એ શ્લોકની મંત્રની અંદર વિશ્વામિત્ર બંને નદીઓને અહીંયા ઉદ્દેશીને કહે છે। એક નદી છે વિપાટ અને સુતુદ્રી, બંને નદીઓને વિશ્વામિત્રની વિનંતી સાંભળીને બંને નીચે નમી ગઈ અને તેના પરિણામે ગાડાઓ અને રથની સાથે આવેલા વિશ્વામિત્ર અહીંયા જે છે એ નદીઓને પાર કરી ગયા। તે પછી વિશ્વામિત્રની સાથે આવેલા ભરતો પણ નદીઓના જળને પાર કરી ગયા। એ પછી કવિ અહીં વિશ્વામિત્રની સાથે આવેલા ભરતો પણ નદીઓના જળને પાર કરી ગયા અને વિશ્વામિત્ર 12મો મંત્ર બોલે છે। આપણે આગળના મંત્રમાં જોયું કે નદીઓને ફરી પૂરજોશમાં વહેવાનું કહે છે અને ત્યાં એને આશીર્વાદ પણ આપે છે કે બંને નદીઓ વૃદ્ધિ પામો। અને એમ કહીને અહીંયા ભરતના વંશજો જે છે એ ગાયોની ઈચ્છા રાખતા ભરતકુળના વંશજો એ અહીંયાથી તરી ગયા। એમ કહીને ઋષિ વિશ્વામિત્ર બંને નદીઓને સુમતિ અર્થાત અનુગ્રહ બુદ્ધિનો ભાગ મળ્યો અમને, એમ કહીને અહીં ઋષિ બંને નદીઓને કહે છે કે સારા ધનધાન્યથી યુક્ત એવી વક્ષણાને અર્થાત પ્રવાહના પાત્રને ભરી દો અને છલકાવી દો। આમ અહીં તમે નદીઓ જલ્દીથી જાઓ અને વહી
ને શીઘ્ર તમારો માર્ગને પકડી લો. અહીંયા નદીઓ જે છે 13મા મંત્રની અંદર 2 વાક્યો આપણે જોયા. એ વાક્યોની અંદર વહ ઉસ્માકમ ઉર્મિ શમ્યઃ અદહંતુ, અહીં વહ શબ્દ જે છે એ યુષ્મદનું રૂપ છે. એમાં તમારું પાણીનું મોજું, શમ્યાને અર્થાત ધૂસરીને, એટલે કે બળદને ગાડી જોડવા માટેનો વચ્ચેનો આડો દંડો જે છે એને અહીંયા ધૂસરી શબ્દ વાપર્યો છે, એને ઉપર ધકેલી. અહીં હન ધાતુ જે છે એ ગંતવ્ય અર્થક ધાતુ તરીકે વપરાય છે, એટલે કે ગંતવ્યના અર્થમાં છે. અહીંયા હળવું અર્થમાં વપરાતો જોવા મળે છે. બીજું વાક્ય છે આપહ યોક્તાણી મુચ્ચત, હે જળ દેવતા. આપનો અર્થ અહીંયા પાણી છે. જળ દેવતા, તમે દોરડાને યોક્ત એટલે છોડો. બળદને ધૂસરીએ જોડવા માટેના દોરડાને અહીં યોક્તાણી કયા છે. ઉત્તરાર્ધનો અર્થ અહીં સાણ્યાચાર્ય મુજબ જોવા જઈએ તો વેનશા શબ્દ જે છે એ વી પ્લસ એ નશા એટલે કે વિગત પાપવાળી આ નદીઓનું વિશેષણ છે. અહીંયા અદૃષ્કૃતો કલ્યાણ કર્મ કરનારી, અધન્યો હણી ન શકાય તેવી, આ બંને શબ્દો પણ વિપાટ અને સુતુદ્રીના વિશેષણ માટે અહીંયા વપરાય છે. સુનમમાં આ અરતામ, શૂન્યતાને અર્થાત વિનાશને પામે નહીં એવા અર્થમાં અહીં ઋષિ જે છે એ બંને નદીઓને ઓળંગીને ભરતકુળના વંશજો પણ જાય છે, નદી પણ ઋષિ પણ નદીઓને પાર કરે છે. એ વિનંતી સાંભળીને અહીં પાછળથી જે ઋષિ બંને નદીઓને આશીર્વાદ આપે છે અને બંને નદીઓને તમારું મોજું, તમારું જે પાણી જે છે એ ધૂસરી ઉપર તરફ મોકલો. હે પાણીઓ, ધૂસરે જોતરવાના દોરડાને છોડો. બંને નદીઓ માટે ઋષિ કહે છે કે બંને નિર્દોષ છે, નિષ્પાપી છે. એવા બળદોને અહીં તમે શૂન્યતાને ન પામો એટલે કે વિનાશને ન પામે એ રીતે બંનેને આગળ વધવા માટે અહીંયા કહે છે. આગળ આપણે કેટલાક શબ્દોના અર્થ જોઈશું. સમ્યા શબ્દ જે છે એ ધૂસરીનો અર્થ થાય છે. સમ્યા એટલે ધૂસરી, જે બળદને બાંધવામાં આવે છે તે દોરડા. અદૃષ્કૃત્યો નિષ્પાપ, દોષ રહિત, દુષ્ટ કાર્ય ન કરનારના વિષયમાં. વેનશા વી એનસા એટલે કે નિષ્પાપ, પાપ રહિત થયેલ. આપણે આગળ જોયા તે અર્થમાં કે નદીઓને નિષ્પાપ, પાપ રહિત થાય એવો અર્થમાં અહીંયા ઋષિ કહે છે. શુનમ શબ્દનો અર્થ અહીંયા નિઘંટુના આધારે જોવા જઈએ સાયણ અને વૈકંઠ માધવના અર્થમાં તો સુખવાચક હોવાને લીધે સમૃદ્ધિ કે વૃદ્ધિનો અર્થ આપે છે, જ્યારે અન્ય વિદ્વાનો અહીં નાશ ક્ષય થવો એવો પણ અર્થ કરે છે. પણ આપણે આ મંત્રની અંદર શુનમ શબ્દનો અર્થ વૃદ્ધિ પામો એવો અર્થ લેવાનો છે. અહીંયા આપ્યું છે આ અરતામ, આ રૂ છે તે ગતિ કરવી એ અર્થમાં અહીંયા આપ્યો છે. આગળ આપણે જોયું જેમ કે વહ યુષ્માકમ ઉર્મિહિ સમ્યાહ ઉદહંતુ, તમારું પાણીનું મોજું, શમ્યાને અર્થાત ધૂસરીને ઉપર તરફ ધકેલો. આપહ પાણી, હે જળ દેવતા. યોક્તાણી મુચ્ચત, હે જળ દેવતા તમે દોરડાને છોડો. કેવા દોરડાને? તો કે અહીંયા જે બળદને બાંધેલા દોરડાઓ જે છે એ દોરડાઓને અહીંયા તમે છોડો એવું કહે છે. અહીંયા આગળ અર્થ આપણે જોઈએ તો હે નદીઓ, તમારું પાણીનું મોજું ધૂસરીને ઉપર ધકેલે. હે જળ, બળદને ધૂસરીએ જોતરવાના દોરડાને તમે છોડો અને નિષ્પાપ, વેશના, કલ્યાણકારી કર્મો કરનાર અને અધન્ય એટલે કે હણવા યોગ્ય અહીં એવી અર્થાત વિપાટ અને શુતુદ્રી બંને નદીઓને કહે છે કે એવી તમે બે શૂન્યતા અને વિનાશને પામશો નહીં. અહીં ઋષિ બંને નદીઓને આશીર્વાદ સ્વરૂપે, ભેટ સ્વરૂપે અહીંયા 2 વાક્યો કહે છે. તે અહીંયા આપણે જોયું કે બંને નદીઓને કહે છે કે તમે હવે વૃદ્ધિ પામો અને ધન ધાન્યથી યુક્ત બનો. આગળ કહે છે કે તમે હવે તમારું જે મોજું છે એ ધૂસરીને ઉપર ધકેલો, એટલે કે તમે જે બંધાયેલા હતા એને તમે હવે છૂટા કરવામાં આવ્યા છે. એટલે બંને નદીઓને કલ્યાણકારી કર્મો કરવા માટે વિનાશને નહીં પામે એવા આશીર્વાદ આપીને બંને નદીઓને ત્યાંથી વહેતી મૂકે છે ઋષિ. અહીંયા આપણો વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્ત નામનો જે 13 મંત્રનું સૂક્ત હતું એ આપણે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે આગળ
નવા સૂક્ત સાથે મળશું. ત્યાં સુધી તમે આ 13 મંત્રોનું અધ્યયન કરી અને અધ્યયન કરશો. અસ્તુ. ધન્યવાદ. स्वाध्यायः